ક્રાંતિકારી સેનાના નામે આપણે તો એવું માનતા હતા કે ઓહો વડોદરા ક્રાંતિકારી થઈ ગયું શહેર. ના, એવું કંઈ જ નથી. વડોદરા ક્રાંતિકારી શહેર નથી. ભાજપમાંથી જ આ એક યુવા છે જે ક્રાંતિકારી સેનાના નામે આ પોસ્ટરો મારી રહ્યા છે. અને આ વાતની પુષ્ટિ નીતિનભાઈ પટેલના ફોન કોલની અંદર ઓટોમેટિકલી થઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ભાજપ પ્રાયોજિત ક્રાંતિકારી સેના છે. જો તમે એવું માનતા હો કે ક્રાંતિકારી સેના ખૂબ સારું કાર્ય કરી રહી છે તો ભૂલી જજો, આ જીતવાની ભાજપની એક સ્ટ્રેટેજી છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું ક્રાંતિકારી સેના વતી માસમેન તમારી સમક્ષ આજે મારે વિડીયો બનાવવાનું થાય છે. એનું કારણ એક જ છે કે આજે આપણા વડોદરામાં ક્યાંક ને ક્યાંક હું માનું છું ત્યાં સુધી કે માસમેનને ધ્યાને લઈને આપણા યશસ્વી અને એક સારું કિરદાર ધરાવતા આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને યુવા નેતૃત્વ ધરાવતા અને યુવાનોને એક સારા માર્ગે લઈ જવા માટેની જે મહેનત કરી રહ્યા છે એવા નેતા કે જે હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ આપણા વડોદરામાં પધાર્યા છે, ત્યારે એમનું આપણે સ્વાગત કરીએ છીએ. કારણ કે ક્યાંક ને ક્યાંક અમારી નોંધ લેવાઈ છે એવું મને લાગે છે. તો આજે ક્રાંતિકારી સેના કોઈ પણ જાતના આજે કાર્યક્રમ કરશે નહીં, કારણ કે અમે ભાજપના સારા નેતાઓના હજુ પણ પક્ષમાં છીએ અને જે યુવાનોને સારા માર્ગે અને દેશ અને જનતાના વિકાસના કામોને સારા માર્ગે લઈ જવા માંગે છે એમને આપણે બીજેપીમાં પહેલેથી સપોર્ટ કરીએ છીએ. એવું નથી કે બીજેપી પાર્ટીમાં જોઈન કરીને જ તમે મોદી સાહેબનો અને આપણા દેશનો વિકાસ કરાવી શકો છો, એવું જરૂરી નથી. એટલે આજે ક્રાંતિકારી સેના તમારા સમક્ષ કોઈ પણ જાતનું આજે ફેરણી કે કોઈ કાર્યક્રમ જે હતા, અમે બધા કાર્યક્રમ સેટ હતા અમારા સાંજના બધા જ, પણ જ્યારે સવારે ખબર પડી મને કે આજે આવ્યા છે તો આપણે તમામ કાર્યક્રમો રદ કરેલ છે તાત્કાલિક ધોરણે. કારણ કે હું માનું છું, લોકો માને કે ના માને મને નથી ખબર, પણ હું માનું છું કે જ્યારે આપણા સીએમ અને ડેપ્યુટી સીએમ જ્યારે આપણા વડોદરાની નોંધ લેવા આવ્યા હોય ત્યારે આપણે બધાએ એમને સ્વાગત કરવા માટે આપણે એમને યોગદાન આપવું જોઈએ, આપણું કર્તવ્ય છે. એટલે કોઈ પણ જાતનું ક્રાંતિકારી સેના તરફથી ઘર્ષણ નહીં થાય, કોઈ પણ જાતનો નેગેટિવ પ્રચાર નહીં થાય. અને જો કોઈ જગ્યાએ અમારા કોઈ અમારા જે પ્રો મોદી એન્ટી બીજેપી વાળા કોઈ પણ બેનર હશે તો અમે અમારી ટીમ જોડે અમે હટાવડાવી લઈશું. કારણ કે એ પણ ખાલી ને ખાલી તમારા સ્વાગત માટે છે સાહેબ. તમે આ માસમેનને ક્રાંતિકારી સેનાએ જો તમારી ફેરણી થાય કે ગમે તે થાય, તમે નીકળો રેલી લઈને તો ક્રાંતિકારી સેનાએ આવશો તો ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવશે. જો મને જાણ થશે કે આવવાના છે તો હું ઉત્સાહભેર સ્વાગત કરીશ તમારું. મને કોઈ પણ જાતનો એમાં દુઃખ નહીં રહે, કારણ કે મારું પહેલેથી એક જ વસ્તુ છે કે મેં કામ કરાવ્યા છે અને મારે કામ કરવાના છે. એટલે મુદ્દાની વાત એ છે કે કોઈ પણ મારા જે મિત્ર મંડળ છે કે ન્યૂઝ મીડિયા છે કે પત્રકાર મિત્રો છે કે પ્રિન્ટ મીડિયા છે, કોઈ પણ મિત્રો છે મારા, જો કોઈ જગ્યાએ કશું પણ થઈ ગયું છે, અને પોલીસ મિત્રો તો ખાસ, કારણ કે પોલીસ મિત્રોનો બહુ જ સહયોગ છે. ક્યાંક ને ક્યાંક મને વોચ રાખી રહ્યા છે મારા પર કે મારા પર કશું હુમલો ના થાય, બરાબર. એના માટે મારા ગોડાઉને બી આવે છે પોલીસની વાહન બે વખત. મારા ઘરની બહાર પોલીસના હોય છે સિક્યુરિટી, એના બદલ ધન્યવાદ. પણ તમે અમારામાં ધ્યાન ના આપો પોલીસ મિત્રો. એની જબાન છે કે ક્રાંતિકારી સેના જ્યાં સુધી સીએમ અને ડેપ્યુટી સીએમ વડોદરામાં છે ત્યાં સુધી અમે કોઈ પણ જાતનું અમારો કાર્યક્રમ નહીં ચલાવીએ. પણ આજે જે ખોટું થયું છે એની નોંધ લેવી જરૂરી છે ને જરૂરી છે. એટલે તમારું વડોદરામાં સ્વાગત છે સાહેબ. જો કદાચ તમે અમારા લીધે આવ્યો તો દિલથી સ્વાગત છે, પણ અમારા વિચારો સમજજો, અમારા મુદ્દા સમજજો અને અમને સાથ સહકાર આપજો. અમારે ખાલી એક જ ઉદ્દેશ છે કે મારો વોર્ડ અને મારો વિસ્તાર, બસ
કોઈક સારા વ્યક્તિત્વના હાથમાં આવવો જોઈએ કે અમને ક્રાંતિકારી સેનાને જે પ્રોબ્લેમ પડ્યા છે એ પ્રોબ્લેમ મને ફરી નથી જોઈતા 5 વર્ષ, કારણ કે અમારે તો ગ્રાઉન્ડમાં રહીને કામ કરવાનું છે સાહેબ. એટલે મહેરબાની કરીને મને કોંગ્રેસી જાહેર ના કરશો. ફરી એક વખત કહું છું, મામા હું કોંગ્રેસી નથી. તમે આજથી 2017માં બી મેં કીધેલું કે હું કોંગ્રેસી નથી. આજે બી ફરી કહું છું કે મેં કોંગ્રેસી નથી. અને તમામ મારા જે મિત્રો છે, મહેરબાની કરીને જો આ વિડીયો શેર થાય તમારાથી તો શેર કરજો તમામને, કે કોઈ ક્રાંતિકારી માસ મેન ભૂગર્ભમાં નથી, એ જનતાની વચ્ચે છે અને રહેશે. એના વિચારોને અને એની હિંમતને કોઈ નહીં દબાવી શકે. અને મારામાં કોઈએ સીએમ સાહેબ, પીએમ સાહેબ અને ડેપ્યુટી સીએમ નહીં, કોઈએ નેગેટિવ કોમેન્ટ કર્યું નહીં. એ મારે તમને નમ્ર વિનંતી છે, કોઈ મારા પેજ પર કે પીએમ સીએમની કોઈએ નેગેટિવ કોમેન્ટ કરવી નહીં. જો તમને એમના કાર્યો ના ગમતા હોય તો તમે પર્સનલી એમને તમે મેસેજ કરી શકો છો, મેલ કરી શકો છો, કંઈ પણ કરી શકો છો. પણ પ્લીઝ આ એક જે ક્રાંતિકારી સેનાનું જે છે માસમેનનું પેજ, એના પર પ્લીઝ મને મોદી સાહેબનો વિરોધ ના જોઈએ. મને કોઈ સારા સીએમ આવ્યા છે, કોઈ માનનીય આપણા પેલા શું કહેવાય યુવા નેતા એ આવ્યા છે, એમનો વિરોધ ના જોઈએ મને. બસ એટલું જ ધ્યાન રાખજો. અને આ વિડીયો તમામને શેર કરજો કે આજે હું માફી ચાહું છું કે આજે તમને કાર્યક્રમ નહીં બતાવી શકું, કે જનતાના અવાજ માટે આપણે જનજાગૃતિ કેવી રીતે કરી શકીએ. એનો આજે ભવ્ય કાર્યક્રમ હતો, પણ કંઈ નહીં, ભગવાનની જે ઈચ્છા, આપણે 2 દિવસ રહીને ફરી કાર્યક્રમ કરીશું. હું જનતા સમક્ષ ફરી આવીશ. ત્યાં સુધી આપણે આ પેજ પર જો કંઈ લાગશે તો હું ફરી તમારી સમક્ષ આવીશ. પણ ક્રાંતિકારી જીવે છે, અડીખમ છે અને તમારી સાથે છે. મારા વોર્ડનો વિકાસ જરૂર ને જરૂર સારી રીતે, સુંદર રીતે અને બહુ જ સારું સ્વાસ્થ્ય